રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજીજી ગોપાલજી ઠાકોરજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે 8:45 ને આજે આપણી થોડીક સવાર છે ને મોડી પડી, કારણ કે ગઈકાલે તમે જે વિડીયો જોયો એમાં જોયું જ હશે કે આપણે રાતના બહુ મોડા સુધી મહેંદીનો કાર્યક્રમ ચાલ્યો હતો. તો 1 વાગ્યાની આસપાસ આપણે મહેંદીનું ને બધું કામ પત્યું હતું ને પછી આપણે સૂતા હતા, એટલે અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં, પણ કંઈ વાંધો નહીં. એ વિડીયો તમે લોકોએ જોયો તો તમને કેવો લાગ્યો એમાં તો તમે લોકોએ કમેન્ટ કરી છે. પાછું આજે આ છે શ્રીમંત વિધિની સેલિબ્રેશન કરવાની પાર્ટ 2, એટલે કે હજી તૈયારીનો જ છે આ પાર્ટ 2. તો આ વિડીયો પણ તમને લોકોને કેવો લાગે છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. અને બાકી અહીંયા અમારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મોજમાં. મોજે મોજ ને રોજે રોજ. હા હા હા, આમ જોઈ લે હાથ ઊંચા કરીને આપણે હે ને મહેંદી બતાવ્યો. એવું નથી, મારી ટેવ જ છે, હું પૂજા કરું છું એમ જ કરું છું, એમાં આમ બતાવવાની ન હોય. એવું છે? મમ્મીના હાથમાં પણ મહેંદી કરી દીધી છે, મમ્મીની મહેંદી બતાવ્યો આપણી મસ્ત મજાની આવી ગઈ છે, એમાં કઈ વાંધો જ નથી. અને મમ્મીને તો હુતા હુતા કરી દીધી. કા મમ્મી? મને ખબર નથી. એ નિંદર માં એને કીધું એમ કર્યું, હાથ આમ કરો તો કરી નાખ્યો એને. પણ કઈ વાંધો નહીં, બહુ જોરદાર કામ હતું એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ક્યાં કૃષ્ણ. મમ્મી તમારી મહેંદી? મેં તો હવારે ઓલું ગઈ ને બાથરૂમ પર મારા અફાવું છે સોઈટું છે. પેલા તો જોઈ બાઈ આવી ઓલા લેપમાં દેખાતી નિંદરમાં હતી ને એટલે વિખાઈ ગઈ. જો નાની ટુબી કર્યું હતું, પણ નાની ટુબી વયું ગયું. આપડી જો મસ્ત મજાની એવી છે. પાપા ટુબી આ અહીંયા છે એક હાથમાં અને બીજી આપડી અહીંયા છે. જોરદાર જમાવટ વાળી છે, કઈ ઘટે જ નહીં એવું. અને આપણે આજ મસ્ત મજાના કેમેરામાં શૂટ કરીએ છીએ. કેમ સબજી? કેનન નો છે માર્ક 2. પેલામાં બતાવો ડ્રેસિંગમાં. જોરદાર છે, કઈ વાંધો નહીં. જો આવી રીતના કંઈક છે, આપણે માઇકો બાઈકો લઈ આવ્યા છીએ, પણ જોઈએ છીએ હવે રિઝલ્ટ કેવું નીકળે છે આમાં. આપણો ઘરનો જ છે, માયગો નથી. હા, એ વાત સાચી. તો ચલો અત્યારે વાગ્યા છે 10:10 વાર છે અને બસ હવે એક પ્રશ્ન મોટો આવીને ઊભો રહ્યો છે અત્યારે અમારી સામે. એટલે મારી સામે તો નહીં, જો કે આપણે તો એવું કંઈ કરાવવું ના હોય એટલે આપણે કંઈ એવી ઉપાધિ હોય નહીં, પણ અહીંયા કહીએ ને કે વાલીને કરાવવો છે હવે આઈબ્રોમાં થાય છે એવું કે સિચ્યુએશન આપણે અત્યારે બહુ આમ જઈ શકે એવું નથી, પણ અહીંયા માર્કેટમાં એક આપણે છે પાર્લરવાળા બેન. હવે પાર્લરવાળા બેનનો કંઈ કોન્ટેક્ટ નંબર કે એવું કંઈ છે નહીં, તો એમને પૂછવું છે ભાઈ તમે ક્યારે પાર્લર ઓપન કરો છો. અને બીજું કોઈ અમે એ પણ ટ્રાય કરી લીધી કે કોઈ પાર્લરવાળા બેન ઘરે આવીને કરી જાય ને તો પણ સારું રહે, પણ હવે એવું તો કોઈ મંડાતું નથી, ના પાડે છે અત્યારે લગભગ મોસ્ટલી બધા લોકો, એટલે કે પાર્લરવાળા બેનો ના જ પાડે. પણ હવે છતાંય તમારા ધ્યાનમાં કંઈ એવું હોય અને જો મસ્ત મજાનો વાલીને ગમે એવો આઈબ્રો કરી દેતા હોય તો કમેન્ટ કરીને જણાવજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જરૂર પડશે તો આપણે એવી રીતના એમને કોન્ટેક્ટ કરીને બોલાવશું. અહીંયા હવે અમારે થાય છે બપોરની રસોઈની તૈયારીઓ અને હારોહાર આવતીકાલની પણ તૈયારીઓ બનવાના છે. મસ્ત મજાના ચૂરમાના લાડુ, જેના માટેનો આપણે લોટ અહીંયા ચાયણે ન કહેવાય, શું કહેવાય, હવાલાથી ચાળીએ છીએ ભાઈ. અને બાકી ભીંડાનું શાક છે. આપણે આ શાક છે ને કાલે સાંજે સ્કીપ કર્યું હતું ખાવામાં, પણ હવે અત્યારે વારો પડી ગયો. તમે કેરી રોટલી ખાઈ લેજો. એમ તો થાય જો કેરી શાક લઈ લેજો. તો કઈ નહીં, કેમેરામાં થોડુંક ઈઝી પડે એવું મને લાગે છે આમાં. હે વલી? હાજી. શું કેવું પછી તાર? ડેટા ટ્રાન્સફર કેમ કરવાના? ડેટા ટ્રાન્સફર USB થી થાય, બીજું કઈ ન થાય એમાં. USB કેબલ થી. USB કેબલ. ઓકે ડન. તો કેનન નો કેમેરો લઈ નાખીએ. તઈ લઈ નાખીએ. હાલે જોઈ લે, આને તો જીરીક કઈ કઈ ના, જીરીક આંગળી દીધા પોછો પકડી ગયા. કઈ વાંધો નહીં, રાજુભાઈ ને કહીશ. રાજુભાઈ મારી એક ફરમાઈશ છે, પૂરી કરી દેજો તમે. આપણે આ કેનન નો કેમેરો લેવાનો થાય છે, તો તમે યુઝ કરો છો ને એ વાળો. હા, તઈ લેવાનો થાય. વાતું કર. યસ. અને બાકી અહીંયા અમારે જો કામમાં લાગી ગયા છે. હાંજે હે તમે એટલો બધો અવાજ કરતા તોય નિંદર આવી જતી હતી. રાઈતે વાગ્યા તો કેટલા ગયો ને મમ્મી? હે ત્યાં સુધી હું થોડી જાગી શકું કઈ. મારા ઘેર તો થઈ ગયા હતા. હા, મેં હું તો 1:30 વાગે. જોજો. 1:30. ઓલા બેન કઈ જાય એ નથી ખબર કઈ. ઈ એ 12:30 પોણે ગયા. તી પછી તો મેં આંગળા કર્યા એક હાથના. તી પછી માહીન મમ્મી નું પૂરું કર્યું, અધૂરું હતું એને એ. કેરી હા, માહીન મમ્મીએ કરી, દાદી ટુબી માહીએ કરી, કૃષ્ણ દીદી બાકી રહ્યા. કૃષ્ણ દીદી નાઈટ કરવાની. કોણ ઈ પછી પછી
એક આઈ ધવલની બે હાથમાં મહેંદી મુકાઈ ગઈ, મારે એક હાથ મુકાણો હતો ને એક હાથ બાકી હતો. પછી વ્હાઈટ ઓછાડ એની માથે ઓછાડ કાઢ્યો, પછી બે હાથથી એક શેડો લઈને ઓછાડ પાથર્યો, ખેલા કેરા તા રાઈ. ના તમે પી ગયા હતા. પછી નીંદર નો બગડે, માંડ નીંદર આવી. એક તો લાઈટ નથી, તમને નીંદર નથી થતી. ગઈકાલે આપણે મહેંદી તો કરી લીધી, પણ હવે ખબર નહીં જાજો ટાઈમ થયો છે મહેંદી નથી કરી હમણાં પ્રજ્ઞાએ. એટલે હવે એ કે હથેળીમાં ખંજવાળ આવે છે. એ કે રિએક્શન છે મહેંદીનું કે શું છે કંઈ ખબર નથી પડતી. પણ પછી આપણે વિહારભાઈ જે મેડિકલ એજન્સી ચલાવે છે એમની પાસેથી સલાહ લીધી ને આ ટ્યુબ એમણે કીધી છે, તો આ ટ્યુબ લઈ લીધી છે અત્યારે. હવે જઈએ ઘરે અને જોઈએ કે આમનાથી કંઈ ફેર પડે છે કે નહીં. નહીંતર 2-3 તો ઘરગથ્થુ ઉપચાર તો કર્યા, પણ એમનાથી કંઈ ફેર નહોતો પડ્યો. હવે ક્લોબેસ્ટાસોલ ક્રીમ આપી ટેનોવેટ 30 ગ્રામ, એટલે હવે જોઈએ છે કે આનાથી કંઈ ફેર પડે છે કે નહીં. નહીંતર પછી હવે મહેંદીનું રિએક્શન જશે ત્યારે જે સારું થશે. આપણે હતા એમાં પાછા આવી ગયા, કારણ કે ઓલો ભાઈ કેમેરો છે ને હાથમાં એડજસ્ટેબલ નહોતો થતો, નહોતી મજા આવતી શૂટ કરવામાં. કીધું આપણો જે જૂનો જાણીતો મોબાઈલ હોય ને એના જેવું આમ હે ને થાય નહીં. ઝડપ દઈને ચાલુ થઈ જાય અને ઝડપ દઈને બંધ પણ થઈ જાય, બરોબર ને. બાકી જો હવે અમારે અહીંયા મુઠિયા તરવાની શરૂઆત થઈ ગઈ છે. મુઠિયા તરી અને ભૂકો કરીને રાખી દેવાનો છે અને પછી મોડેકથી આપણે લાડવા બનાવી લેશું. કારણ કે એટલે આવતીકાલના દિવસે એટલું આપણે કામ ઓછું, કારણ હજી આગળ તમે આ વિડીયો જોતા જાઓ તમને મોજ પડી જવાની. આ જે આપણે જે ડેકોરેશન કરવાના છે ને એ થીમ પણ કંઈક જોરદાર છે, હાવ એકદમ અલગ છે. અને લગભગ અત્યાર સુધીમાં તો આવું મેં કંઈ જોયું નથી. એટલે એક કલર ફુગાવાળાના જે કલર છે ને એ ફુગાના કલરો આપણે ક્યાંય નથી જોયેલા. લગભગ આપણે પિંક હોય, વ્હાઈટ હોય, રેડ હોય ને એ જ રીતના ફુગાથી ડેકોરેશન થતું હોય છે. પણ આજે આ વખતે આપણે કંઈક નવા જ કલર લઈ આવ્યા છીએ, કોમ્બિનેશન હવે ટ્રાય કરી છે. કેવું લાગે છે, શું છે એ બધું તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. અને બીજું હજી એક એનાઉન્સ હું કરીશ આગળ જેમ જેમ વિડીયો જતો જશે એમ, તો એનાઉન્સ શું છે એ પણ તમે જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો. કંઈ જાતા નહીં, સ્કીપ ન કરતા, નહીંતર પછી તમે કહેશો કે તમે શું એનાઉન્સમેન્ટ કર્યું એ અમને ખબર જ ના પડી. હજી વાગ્યા છે 12:30 પણ ભૂખ નથી લાગી, પણ છતાં પણ આપણા બધું કટક બટક કરી લઈએ, કારણ કે ગઈકાલ રાતે આપણે કંઈ ખાધું નહોતું, છતાંય હજી ભૂખ નથી. પણ હજી આપણે આગળની બધી પ્રિપેરેશન કરવાની બાકી છે. હવે મેઇન પાર્ટ જે છે ડેકોરેશનનો એ હવે જ ચાલુ થવાનું છે, કારણ કે બપોરે ખાઈ પીને બધાએ પ્લાનિંગ કર્યો છે. ખાઈ પીને વર્ગી જઈશું ત્યારે રાત્રે માંડ પૂરું થશે, કારણ કે ડેકોરેશનમાં છે ને આપણે બધું જાતે જ બનાવવાનું છે ઘરે. આપણે કોઈ ડેકોરેટિવ જે ઓલા પર્સન હોય એમને આપેલું નથી. પહેલાં એમને પૂછ્યું હતું પણ બહુ પેલું શું કહેવાય હાઈએસ્ટ પડી જતું હતું બજેટ એ લોકોનું. અને આમ જોવા જઈએ તો એ હાવ સહેલું જ છે, ઘરે કરીએ તો હાવ ઇઝી પતી જાય એમ છે. તો કીધું ચલો હવે આપણે ઘરે જ કરી લઈશું. ને અહીંયા અમારે હવે આમને છે ને જે હાથમાં ખંજવાળ આવવાની જે પ્રોબ્લેમ છે ને હજી બંધ નથી થઈ. પેલા વિહારભાઈ જે ક્રીમ લગાવવાનું કીધું હતું એ પણ લઈ આવ્યા, તો એમનાથી પણ કંઈ ફેર નથી પડ્યો. તો હવે તમે કોઈ કંઈ જાણતા હોય તો કહેજો કમેન્ટ કરીને. નહીંતર હવે જ્યાં સુધી રિએક્શન છે મહેંદીનું, હું એવું માનું છું કે મહેંદીનું જ રિએક્શન હશે, બીજું કંઈ નહીં હોય. ત્યાં સુધી એ ખંજવાળ તો રહેશે. ને બાકી આપણે ખાવા હતા દાળ ભાત, એટલે દાળ ભાત આપણે મંગાવી લીધા છે નિધિશ કિચનમાંથી. બાકી તળેલા પાપડ, આ છે ઊંધિયું આપણે અર્ચનાનું, અને વાં છે આપણો રસ ને રોટલી. અને ખાંડનું જે આપણે ભીંડાનું શાક સ્કીપ કર્યું તે અત્યારે ભાગમાં એવું છે. આપણે ટ્રીટમેન્ટ બહુ સારી મળે છે. પાર્લરવાળા બધા છે ને અમારા ઘરે આવે છે હમણાં, એવું કહે તું હાલે. સાંજે મહેંદી, અત્યારે નેલ આર્ટ. હવે કંઈ બાકી રહ્યું છે તારું? નહીં, હવે કઈ નથી. હવે કાલ સવારે પાછા પાર્લર વાળા આવી જશે. એવું છે. આવી રીતના કંઈક નેલ આર્ટ બને છે, હવે બની જશે પછી કંઈક આપણે શો કરીશું, કેમ? બરાબર ને. અને બાકી હવે મારે ભૂરાભાઈની રાહ છે. ભૂરાભાઈ આવે તો કંઈક કામે વરસ ગયા, પણ ભૂરાભાઈ લગભગ હોયા જાય પાસે, મને લાગે છે એવું. 2 વાગ્યાની આસપાસ, 2:15. 12 ગયા જ ના એટલે ડેકોરેશન નું કામ થઈ ગયું છે. ચાલો હવે ઓલું પેલું શું કહેવાય નેપકિન ટીંગાડીને એનાથી આપણે પાછળ પડદો ચીપકાવવાનું કર્યું હતું વારો બાંધીને, પણ ન આવ્યું. એટલે હવે ખીલ્યું મારવાની જરૂર છે. તો હવે ખીલ્યું ગોતવા ગયા કે ખીલ્યું વાળા આવી જાય એટલે ખીલ્યું મારી દે. બાકી જો આ રીતના આપણે આખી રીંગ ફુગાથી મઢવાની છે. કાં વલી એના જો અમારે હજી ખંજવાળ બંધ થઈ જ નથી, આવ્યા જ રાખે. હે કલર આવી ગયો ને તારે જોરદાર. બાકી મારે આવી ગયો જો. હા અહીંયા પર આપણો પડદો લાગી ગયો છે, પાછળ ઘડિયાળ છે, ઘડિયાળ લટાઈ ગઈ છે, રીંગ ઊભી થઈ ગઈ છે. જો અવાળા પ્રેક્ષકો બેહી ગયા છે.
અને કામ કરવા વાળા બેન કામ કરવા માંડ્યા છે. વર્ષાબેન અહીંયા છે સાબજી જેના વાહામાં ઓલરેડી પસીનો વળી ગયો છે, એટલે તમે જોતા હશો કે કેવડો કાલ આવ્યો. અને આ દાદી દીકરી બેહી ગયો. આ બાપા તમે તો બેહો નહીં મારી જેમ. હું અહીં આરામ કરું છું. આપણે બરફ લગાવ્યો, બરફ લગાવીને પછી ટોપરાનું તેલ લગાવ્યું. હવે જોઈએ આનાથી કંઈક રાહત થઈ જાય, થોડીક હળવાશ થાય ખંજવાળમાં તો કંઈક મજા આવે. બાકી બસ જોયું જાય શું થાય. આ બે અહીંયા બેઠા બેઠા જોવે છે. ઈ એમ નથી કેતા કે અમે ટેકો કરાવીએ, અને આ ત્રણ એમનો મતે છે. ઈ એમ નથી કેતા કે કોઈ આવો આવે. આમાંથી કોઈ આવે? ઓકે ડન, કાંઈ નહીં. હાલો, જો તમને ના પાડી દીધું. અહીંયા અમારે જોવા વાળા પ્રેક્ષકો બેસી ગયા છે અને સેલિબ્રિટી પણ આવી ગયા છે, જેમાંથી ડોકું કાઢી લીધું છે. બાય હાય. સારું છે ને બેન, તમને નથી ને વાંધો કઈ? પરસેવો વળે છે, પંખો બંધ છે અમારા ઘરમાં. અમારે બિલ આવે ને એટલે દવાલે લાઈટ બંધ રહી ગઈ છે. ચાલો ફાઇનલી અહીંયા કરે છે. હવે ફાઇનલી હવે બે વૈદા છે. એક બેન અમારા ઇન્ટરવલ પડ્યો ને તો ગયા છે. અહીંયા આટલા ફુગા છે અને બા પણ ઊભા થઈ ગયા છે વાસણ ને બધું ભેગું કરવાનું, ઠંડુ ઠંડુ બનાવવા. બા કઈ વાંધો નથી ને? તો વાંધો નહીં. અને ફાઇનલી અહીંયા બુવા ફુગા ફુલા વર્ગી ગયા, પણ બુવા મોટો છે થોડોક. એ નાના કરવાના છે, એટલે એ નાના ફુગા કરવા મેં નાની છોકરીને બેસાડી છે. અને હવે ગોલ્ડન ફુગા બસ કરો. બેન ગોલ્ડન ફુગા આ પણ બસ. હવે બસ ગ્રીન પછી વ્હાઈટ. ઓકે, નાના જ કરવાના છે. ઓકે. અને આમ જો પહેલી વસ્તુ ફુગવાનું જ્યાં સુધી એડ છો ને ત્યાં સુધી જ અડીને સીધો પેલા હાથ હેન્ડ વોશ કરજે. બળશે મોઢું બધું બળશે. ફુગો એડ ભલે. ઓકે ચાલો, નથી વાંધો તમને? હવે બળે છે, ફેશિયલ કરાવી દો. બાપા સાહેબ બેહી ગયા. મેં તો કીધું કંઈક બનાવવા ગયા બા તમે. અને બાકી બધા અમારું ડેકોરેશન લાગે છે કેવું? એ કહેતા ધવલ તમારું માથું નડે જરાક. ડેકોરેશન કેવું લાગે છે ને એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો હવે રીંગ તો આપણે તૈયાર થઈ ગઈ છે, બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા છો. પણ હજી રીંગની અંદર જે આ ખાલા દેખાય ને ત્યાં નાના બલૂન મૂકવાના છે. એટલે હું એ જગ્યા બધી પેક થઈ ગઈ. વ્હાઈટ છે ત્યાં વ્હાઈટ, ગોલ્ડન છે ત્યાં ગોલ્ડન, ગ્રીન છે ત્યાં ગ્રીન. આ આપણું ડેકોરેશન કેવું લાગે છે એ તમે જરાક કહેજો કમેન્ટ કરીને. હજી તો આમાં ઘણું બધું બાકી છે કરવાનું. હજી આટલું કર્યું છે અને વાગ્યા છે કેટલા? હવે ઘડિયાળ તો નહીં દેખાય, અહીંયા ઢંકાઈ ગઈ છે એટલે. ચલો વાગી ગયા છે 7:30 અને આપણે આપણું કામ કરીએ છીએ અને બાકી બધા એમના કામમાં વળગ્યા છે. અને ફાઇનલી કાલે છે બેબી શાવર. શ્રીમંત જે કયો હોય તો શ્રીમંતના પ્રસંગમાં કોણ આવ્યું છે એ પણ આગળ મળી જશે. અને અત્યારે મોકલા છે આવ્યા છે એમાંથી જ બાજુવાળા સાહેબને એને ભાજી લેવા માટે વડાલ, કેમ કે ભાજી પણ ખાવાનો પ્લાન હતો અને અહીંયા કોઈ હજી ફ્રી થયું નથી. કન્ટિન્યુઅસલી કામ હાલે છે અમારું. અને આ કોઈ રમે છે ને કોઈ શીખે છે ને કોઈ બોક્સ પેક કરે છે ને મમ્મી આરામ કરે છે ને મારી બેને સ્ટ્રેટ કરી દીધા છે. જોઈ લો વાળ. તો આવો કંઈક પ્લાન છે મસ્ત મજાનો બધાનો. શું વાત છે? કેવું કર્યું ડેકોરેશન તમારું? સારું રહ્યું? નથી ને વાંધો કોઈને? કાઈ વાંધો નથી. તો વાંધો નહીં. વાંધો ન હોય એટલે આમ કોઈ કાઈ વાંધો નથી. જો એને માણસોને વાંધો ન હોવો જોઈએ. નહીં, એ મસ્ત મજાનું એનું બોક્સ પેકિંગ નું કામ કરે છે. હું હેલ્પ કરું છું. અને આ બેન હેલ્પ કરે છે. શેની કરે છે ખબર નહીં, વાતું નહીં કે શેની હેલ્પ કરો છો બેન? અને અમારા બેન ને હવે થોડું વધતું જશે અને એકને રમવાનું યાદ આવે છે. જો તો બસ આવી કઈક પ્રિપેરેશન કરી છે. અને હા સંભાળતા જ આવી ગયા સિંગાડા સાહેબ. એટલે હજી 100 વર્ષના થવાના છે. ભલે થાય મારો બાપુ, ભલે રોટલા ખાઈ સવાય તો. છે ને લખરામાં કઈ ઘટે નહીં કોઈના. એ તમે કામ કરો. મસ્ત મજાનું થોડું ઘણું ડેકોરેશન થઈ ગયું છે. આ રીતનું કંઈક કર્યું છે. પછી જો આ પેલી વેલ લગાવી દીધી, ખાલું હતું ને ત્યાં. અને બાકી આ બેબીના બોક્સ જોરદાર જમાવટ આવી જાય એવું છે ને. હવે કીધું થોડું ભોજન પાણી ગ્રહણ કરી લઈએ
અને પછી પાછું થોડું ઘણું હવે બાકી રહી ગયું છે એ પતાવી દઈએ અને પછી ડેકોરેશનનું કામ થઈ જાય એકદમ પૂરું. મસ્ત મજાના પાપડ આવ્યા છે અહીંયા ગરમા ગરમ અમારે કૃષ્ણાબેન લઈને, ને બાકી પપ્પા ને અમારા સાહેબ ગેરવાળા માણસો. કા ગેર આજ ક્યાં હાવત કઈ ગયો? વયો ગયો જંગલમાં મૂકી આવ્યા એમ ને? આ હાવજ આવ્યા જો ભાઈ ભાઈ. અને અહીંયા અમારે આ સાદું હાવ ભાખરી ને ચા કે ભાખરી ભાજી. ડેકોરેશન નું કામ ફાઇનલી હવે થઈ ગયું છે પૂરું, પણ ફૂલ ડેકોરેશન તમારે જોવું હોય તો એ તમને આવતીકાલના વિડીયોમાં જોવા મળશે, બરોબર ને? અત્યારે થોડું ઘણું આછેરી ઝલક બતાવી, એમાં તમને જાજો આઈડિયા તો આવી ગયો છે, પણ એ સિવાયનું જે વધારાનું કર્યું છે એ તો કાલે જ વિડીયોમાં જોવા મળશે. અને અમારા પોરવાવાળા સાહેબ ભાઈ જાજો ફોન આવ્યો અને કાંઈ વાંધો નહીં. હાલો તો હવે મળીશું આવતીકાલે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ છીએ આવતીકાલે નવા વિડીયોમાં શ્રીમંત વિધિ સાથે.